નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ તહે દિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ મોંઘવારી ભથ્થા વિશે. ને ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓને થશે ચાંદી ફીટ, મેટ ફેક્ટરમાં થશે બદલાવ. તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે. બંને જગ્યાએ તે મિત્રો જોઈન થઈ લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી સાથે સરકારી કર્મચારી બાબતે, પગાર બાબતે, પરિપત્ર બાબતે, આંગણવાડી બાબતે તમામ માહિતી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય બગાડ્યા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીના તમારા માટે સારા સમાચાર છે, કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે આચારસંહિતા હટાવ્યા બાદ કર્મચારી બેઝિક પગાર વધારો થવાનો છે. તો મિત્રો, સૂત્રો આવું છે કે નવી સરકાર બન્યા બાદ જે કર્મચારીઓ છે જે કર્મચારી બેઝિક પગાર વધારો થશે. અને જે સૂત્રો આવું છે નવી સરકાર બન્યા બાદ કેન્દ્રીય કર્મચારીનો મૂળ પગાર 26,000 રૂપિયા પ્રતિ માસ થશે. જેમ જણાવી દઈએ, હાલમાં કર્મચારી પગાર 18,000 રૂપિયા છે. તો મિત્રો, તેને વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. તે કેવું કહેવામાં આવી રહ્યું છે, જો ચૂંટણી ન થઈ હોત તો અત્યાર સુધી વધેલા પગારની જાહેર થઈ ગઈ હોત. સૂત્રોનું દાવું છે કે જૂનના છેલ્લા સપ્તાહમાં બેઝિક સેલેરી વધારીને 26,000 કરવાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પગાર આટલો વધી જશે તો કેટલો પગાર વધશે? તો મિત્રો, તમે જણાવી દઈએ કે ઘણા સમયથી કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર વધારવાની અપેક્ષા રાખી રહ્યા છે. કહેવામાં આવી રહી છે કે તેમની આ આશા હવે પૂર્ણ થઈ જવા રહી છે. તેમને જણાવી દઈએ કે હાલમાં કર્મચારીને ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 2.57% આધારે પગાર મળી રહ્યો છે. જો તેને વધારીને 3.68% કરવામાં આવે તો કર્મચારી લઘુત્તમ પગારમાં 8,000 રૂપિયા વધારો થશે. એટલે કે કેન્દ્રીય કર્મચારી બેઝિક સેલેરી વધીને 26,000 રૂપિયા પ્રતિ માસ થઈ જશે. હાલમાં લઘુત્તમ બેઝિક પગાર રૂપિયા 18,000 છે. જો કે આનાથી સરકારી તિજોરી પર હજારો કરોડ રૂપિયા વધારાનો બોજ પડશે, પરંતુ તેની ફાઇલ તૈયાર હોવાનું સૂત્ર માનવું છે. ચૂંટણી બાદ સરકાર જાહેરાત કરી શકે છે. જો સરકાર દ્વારા હજુ સુધી આવી કોઈ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી નથી. તો મિત્રો, દાખલા તરીકે 18,000 છે, તો ભથ્થામાં બાદ કરતાં 2.57 18,000 ગુણ્યા 2.57 ફિટમેન્ટ ફેક્ટર મુજબ 47,260 પડશે. જો હવે ફિટમેન્ટ ફેક્ટર 3.68 છે તો તમારો પગાર 55,680 થશે. મિત્રો, 26,3.68 55,680 થશે. જો કે હવે દેશના આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. તો મિત્રો, આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે, તેથી કોઈ પણ બાબતનું અનુમાન કરવું બહુ ભરોસાપાત્ર નથી. પરંતુ સૂત્રો દાવો છે કે 15 જૂન સુધીમાં નવી સરકાર રચના થઈ જશે. તે પછી ફિટમેન્ટ ફેક્ટર પ્રાથમિકતા વિષય છે મિત્રો. તો આ લેટેસ્ટ અપડેટ આવી હતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.